જય સોમનાથ મિત્રો, આજે તો અમે લઈને આવી ગયા છીએ કંઈક નવી વાનગી બનાવવા માટે। તો જો તમે જોઈ શકો છો તો આજે અમે પિઝા બનાવવા માટે બધી સામગ્રી લાવી દીધી છે। તો પિઝાની ફૂલ તૈયારી થઈ ગઈ છે। ચિંતન અને મમ્મીએ બનાવવા લાગ્યા છે પીઝો। તો પીઝો કંઈક આવી રીતે બનતો હશે તો અમને તો પહેલી વાર બનાવ્યો છે એટલે બહુ ઝાઝો આઈડિયા નથી, પણ જો તમને લોકોને ખબર હોય કે પીઝો કેવી રીતે બને, ઓવનમાં બને કે તવામાં બને, તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। અહીંયા જો મિત્રો તમે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। અમારો પીઝો અહીંયા થઈ ગયો છે ખૂબ મસ્ત મજાનો રેડી। તો હવે આપણે જો એની ઉપર લાલ લીલું મરચું નાખી દીધું છે અને હવે એને આપણે તવામાં શેકવા પણ મૂકી દીધો। તવામાં શેકાઈ જાય થોડી વાર પછી હવે જો કંઈક પીઝો લાગી રહ્યો છે અમારો આવો। તો પીઝો ઉપરથી તો તમને ટેસ્ટી અને શાનદાર લાગી રહ્યો છે, પણ હવે એને આપણે સમય આવી ગયો છે ટેસ્ટ કરવાનો। બાબુએ અમારો પીઝો ટેસ્ટ કર્યો, હવે ચિંતને પીઝો ટેસ્ટ કર્યો, પણ કંઈક પીઝામાં થયું છે કંઈક આવું। પોપટ થઈ ગયો મિત્રો, પોપટ।